અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ મામલે અપડેટ સામે આવી રહી છે। આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ચાર્જ ફ્રેમ થયું છે। ચાર્જ ફ્રેમ બાદ હવે કેસની ટ્રાયલ શરૂ થશે। તમામ કલમો અંતર્ગત ચાર્જ ફ્રેમ થઈ છે। પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ પર લાગેલી તમામ કલમો સંભળાવ્યા બાદ ચાર્જ ફ્રેમ થઈ છે। અલગ અલગ કલમો લગાવવામાં આવી છે। આઈપીસીની 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189 અને 134 અંતર્ગત ફરિયાદ નોંધી છે। 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરી અને હવે તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ પર આ કેસની ટ્રાયલ ચાલવાની છે। અલગ અલગ કલમો લગાવીને હવે ટ્રાયલ ચલાવવામાં આવશે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ ફોનલાઈન પર જોડાયા છે। ધવલ, અલગ અલગ કલમ લગાડવામાં આવી છે, હવે કેસની ટ્રાયલ ચાલવાની છે, અપડેટ જણાવશો? વાત કરવામાં આવે તો ઇસ્કોન બ્રિજ ઉપર જે અકસ્માત થયો તેમાં 9 લોકોના જે નિર્દોષ લોકોના ભોગ છે તે લેવાયા હતા અને તથ્ય પટેલ દ્વારા જે જેગુઆર ગાડી છે તે 140ની સ્પીડે ચલાવવામાં આવી છે અને 9 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા। તેને જ લઈને અત્યારે હાલ જે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તથ્ય પટેલ ઉપર આજ રોજ ચાર્જ ફ્રેમ છે તે કરવામાં આવ્યો છે। તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ ઉપર પણ જે ચાર્જ ફ્રેમની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। એટલે કે હવે તથ્ય પટેલ ઉપર જે કેસ છે તે ટ્રાયલ છે તે ચાલવા ઉપર આવશે અને તેની અંદર મહત્વની બાબત છે વાત કરવામાં આવે તો આઈપીસીની કલમ 269, 337, 338, 304, 504 અને મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 189 અને 134 અંતર્ગત જે ફરિયાદ છે તે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ ઉપર નોંધવામાં આવી હતી અને 1684 પાનાની જે ચાર્જશીટ છે તે પણ કોર્ટ સમક્ષ મુકાઈ હતી અને હવે જ્યારે ટ્રાયલ ચાલશે ત્યારે તેની અંદર 14 જેટલા દસ્તાવેજી પુરાવા છે તે મૂકવામાં આવે છે। તો સાથે જ 9 જે મૃતકો હતા તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટ મૂકવામાં આવે છે। કુલ 191 જેટલા સાક્ષીઓ છે સમગ્ર કેસની અંદર તેની પણ પૂછપરછ કરવામાં આવશે અને જે 9 જેટલા જે સીઆરપીસીના નિવેદનો સાક્ષીઓના લેવામાં આવે છે, સીઆરપીસીની કલમ 164 મુજબ તેની પણ પૂછપરછ કરવામાં આવશે। સાથે જ જે અન્ય સાહેબો છે તે તમામે તમામ દસ્તાવેજી પુરાવાની તપાસ કર્યા બાદ છે તે ટ્રાયલ છે તે કોર્ટ સમક્ષ ચાલવામાં આવશે। આભાર ધવલ, માહિતી આપવા માટે।